જો ભાઈ અહીંયાથી હે ને વસ્તુ અલગ જ દેખાય છે, નજારો પણ અલગ જ દેખાય છે. આ 900 મીટરની દૂરી ઉપર છે ભાઈ. અને જો તો જો તમે અમુક ટકા છે ને ભાઈ અહીંયા છે ને માર્ગમાં વચ્ચે ગાડીઓ મૂકી દીધી, જો એવું છે. ચાલો ભાઈ, હું અને મારા હાડુભાઈ જાય છે ભાઈ કદમગીરી જાય છે. અને ભાઈ મસ્ત મજાનું ત્યાં કંઈક લોકેશન છે, પાલીતાણા કદમગીરી જવાનું છે ભાઈ. અને અમારા હાડુભાઈ શોરૂમ એટલે લઈ જાય છે. પાલીતાણા શ્રીરામ ફર્નિચર પાલીતાણા ગારિયાધાર રોડે છે ત્યારે કદમગીરી પર્વત જઈ રહ્યા છીએ. પાલીતાણાની તપોવન ભૂમિ પર જઈ રહ્યા છીએ અમે. અને ત્યાં જૈન દેરાસર છે અને દેરાસરના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. ચાલો આગળના વિડીયોમાં બન્યા રહે. કન્ટિન્યુ એને તમે બન્યા રહેજો, તમે એને કદમગીરી બતાવવાનું છે તો કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો ભાઈ, હે ને અમારે તો જવાનું હતું કદમગીરી, પણ આવી ગયા છીએ ભાઈ છેતરીથી ડેમ. અને ડેમે છે ને ભાઈ અહીંયા નજારો કંઈક અલગ વસ્તુ છે. જ્યારે દ્વાર ખોલ્યા હતા ને દરવાજા ત્યારે કંઈક અલગ જ વસ્તુ હતી, એને અત્યારે બંધ છે ભાઈ. તમે એને શેત્રુજી ડેમ આપણે આવી ગયા છીએ ફાઇનલી. એને અહીંયા છે ને 59 દરવાજા આવે અને અત્યારે એને ખુલ્લો એકેય નથી. અત્યારે છે ને ભાઈ બધું બંધ છે, પણ ભાઈ પાણી પડે છે ભાઈ. જો આનો છે ને નજારો કંઈક અલગ વસ્તુ છે. અને આ છે ને 900 મીટરની લંબાઈમાં છે. એટલે છે ને બધા જો અહીંયા આપણો મિત્ર છે મારા હાડુભાઈ, બધા હેઠે જાય છે તો આપણે પણ હેઠે જવાનું છે. તો હે ને કન્ટિન્યુ બને રહીજો, મસ્ત મજાનો નજારો બતાવવાનો છે શેત્રુજી ડેમનો. તો કન્ટિન્યુ હે ને તમે બના રહીજો. ઊંચાઈ પણ જોઈ શકો છો. અમે અત્યારે હે ને નીચે આવી ગયા છીએ, મારા હાડુભાઈને બધા નીચે આવી ગયા છીએ. અહીંયા નીચે છે ને આવું ઝરણું ચાલુ રહે, કેમ કે ઉપરનો જે છલકાવ આવે છે ને પાણીનો એ વસ્તુ છે ને, જો અહીંયાથી ઉપરથી છલકાઈને આવે છે. પણ આનો ઊંચાઈ ભાઈ મોટી લાંબા પાયે છે. હવે ને ભાઈ ઝરણા એટલા ચાલુ કરીએ છીએ ભાઈ. તો ભાઈ છે ને અમે નીચે આવી ગયા છીએ, કેમ કે તમને બતાવવા માટે કે અહીંયા શું વસ્તુ છે. તો ફરવા માટે વસ્તુ એકદમ નજારો વસ્તુ અલગ જ છે ભાઈ. આના વ્યૂ પણ સારો આવે છે. અને ભાઈ 59 દરવાજા છે આના. તમે આની પહેલાં જોયા હતા કે થોડાક દરવાજા ખોલવામાં આવે છે ત્યારે છે ને બહુ મોટા ભાઈ ધોધ પડતો હતો, અને અત્યારે છે ને બંધ છે બધા. તો ખોલે ને ત્યારે આનો નજારો કંઈક અલગ જ હોય છે. તો ચાલો હવે બન્યા રહેજો. આપણે તો હજી જવાનું છે કદમગીરી, તો કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો ભાઈ, આપણે છે ને કદમગીરી જાવી છીએ. અને ડુંગરાળ જગ્યા છે ભાઈ, વિશાળ જગ્યા, એટલે એની કંઈક વાત જ અલગ. તમે આમ જોઈ શકો છો ને, વ્યૂ કંઈક અલગ જ છે. અને આ રસ્તો છે ને ભાઈ બધા ડુંગરની વચ્ચે અહીંયા પહોંચી ગયા છે. એક મંદિર આવ્યું છે. અને છે ને ભાઈ અહીંયા વળાંક બહુ છે. અને ટુ વ્હીલમાં તો ભાઈ છે ને 2 જણ હાલી શકે, 3 કદાચ હાલી શકે તો ખબર નહીં, પણ 2 તો કાયદેસર ટુ વ્હીલમાં તો હવે જાય એવી જગ્યા છે. ઢાળવાળી ડુંગરાળ જગ્યા. અને કહે ને મંદિરનું બોર્ડ મળ્યું એ છે ને શ્રી કમળાઈ શક્તિ પીઠનું છે ને કદમગીરી છે. અહીંયા છે ને અહીંથી પગપાળાવાળા જઈ શકે છે, અને અહીંયા છે ને ટુ વ્હીલવાળા બધા જઈ શકે છે, એવું છે બધું. તો ચાલો આપણે તો છે ને ટુ વ્હીલ લઈને જવાનું છે, એટલે તમે કન્ટિન્યુ બના રહેજો. જોરદાર મજા આવવાની છે. ચાલો ભાઈ, હે ને કદમગીરી પર્વત ચાલુ થઈ ચૂક્યો છે. અને હે ને ભાઈ નજારો આનો હે ને કંઈક અલગ જ વસ્તુ છે. અને આ હે ને મોરારી બાપુનો ભાઈ બંગલો છે. જો આ તો બહુ દૂરની વાત છે ભાઈ, અમારે તો બહુ. અને એને માણસો અહીંયા રહે પણ છે, એ તને બતાવું છું. જો અહીંયા હે ને ભાઈ માણસોના ડંગા કહેવામાં આવે છે ને, તો કે ભાઈ અહીંયા રહે છે થોડા ઘણા માણસો. અને હે ને ભાઈ કોણી વણાક બધા આવે છે. આમ પહાડ બહુ ઊંચો છે એવું છે.
ભાઈ જો ફોટા પાડે છે અને આ છે ને ભાઈ બહુ તપી ગઈ છે, માન હાલે છે અને ગાડી સડતી નથી. પિકઅપ વાહન ઓછા સડી શકે છે કેમ કે ભાઈ એકદમ પહાડ વાળો રસ્તો છે, એટલા માટે હે ને ભાઈ સડવામાં તકલીફ રહે થોડીક. અને એને હે ને જનાવરની થોડી ઘણી બીક રહે ભાઈ. પણ છે ને અહીંયા હજુ કહે છે કે કોઈ આવતું નથી, પણ રાતે આવે છે એ વાહન. આ છે ને ભાઈ કદમગીરી પર્વતનો રસ્તો છે. તો ચાલો ભાઈ તમને ત્યાં જઈને વ્યૂ અલગ બતાવશું, તો કન્ટિન્યુ બને રહેજો. ચાલો ભાઈ હે ને ફાઇનલી હે ને આપણે અડધે પહોંચી ગયા છીએ. હજુ તો કદમગીરી બહુ એટલે બહુ ઊંચાઈમાં છે. અને હે ને મોરારી બાપુનો બંગલો દેખાય છે. જો આપણે પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ, મોરારી બાપુનો બંગલો હે ભાઈ. અહીંયા ઊંચામાં ઊંચો ગણો ને તો મોરારી બાપુનો બંગલો છે, નિવાસસ્થાન આપેલું છે. એમને જવા માટેનો અને અહીંનો નજારો હોય ને આ રસ્તેથી અમે આવ્યા છીએ, ગાડી વહી જાય એવી વ્યવસ્થા પણ અહીંયાથી આ રસ્તેથી આવ્યા છીએ ભાઈ. એને પણ પર્વત છે, એકવાર આવવું જરૂરી છે. અલગ વસ્તુ છે, તપોવન ભૂમિ. અહીંનો કંઈક નજારો અલગ છે ભાઈ. જો ભાઈજાન મેરા કો ફોટા લે દેના. તો ભાઈ થોડુંક મોરારી બાપુ વિશે અમારા હાડુભાઈ થોડુંક કહે ભાઈ. પરમ પૂજ્ય મોરારી બાપુને આપણે જય સિયારામ કહીશું. પહેલા પરંપર મોરારી બાપુનું ત્યાં નિવાસસ્થાન આપેલું છે. મોરારી બાપુ જ્યારે પાલીતાણાની તપોવન ભૂમિ ઉપર આવે અને પછી જ્યારે મોરારી બાપુ અહીંયા પાલીતાણાની તપોવન ભૂમિની અંદર આવીને એમની કથા વાર્તાનો લાભ અહીંયા આપે છે, ત્યાર પછી તેમના આરામ માટે અને અહીંયા તેમને રહેવા માટેનું આ સ્થાન છે મોરારી બાપુને અહીંયા આપેલું છે. એમ વાહ ભાઈ વાહ, સરસ મજાની ભાઈ વાત કરી દીધી છે ભાઈ. તો આ મોરારી બાપુનો ભાઈ બંગલો છે ને આપેલો છે, એટલે છે ને ભાઈ અલગ વસ્તુ છે અહીંયા. અને અહીંયા ને ભાઈ જો ટ્રેક્ટર આવે છે, બહુ એટલે બહુ અતિશય ઊંચું છે ભાઈ. તમને દેખાતું હશે તો ભાઈ જુઓ, અતિશય ઊંચો ભાઈ. પછી વળતા તો છે ને ભાઈ ચાવી બંધ કરીને ગાડી મૂકી દો તો હાલે એવું છે, પણ જતા છે ને ભાઈ પહેલાં ગેરમાં જ ગાડી હાલે એવું છે. કેમ કે ઊંચો એટલે અતિશય આમ જો તમે જોઈ શકો છો. અત્યારે ને ટુ વ્હીલર જાય ને બંધ ગાડીમાં જાય છે, ચાવી બંધ રાખવાની અને ઉતરી જશે પર્વતથી. અને અત્યારે છે ને પહેલાંમાં જવાનું. તો ભાઈ ગાડીઓ આવે છે તમે જોઈ શકો છો, પહેલાં ગેરમાં જ હાલે છે. ગાડીઓ એવી આમ ઉપાડા લઈ ગઈ છે, જો ભાઈ માંડ હાલે છે. ઊંચો એટલે ઊંચામાં ઊંચો ભાઈ પર્વત. આપણે પહેલી વાર જિંદગીમાં જોયો હોય ને તો કદમગીરીનો પર્વત ઊંચામાં ઊંચો છે. તો કન્ટિન્યુ બના રહેજો, હજુ તો તમને ઠેઠ સુધી બતાવવાનું છે. આ તો અલગ વસ્તુ હતી ને લેજો ભાઈ, આ બતાવ્યું તમને. ચાલો બના રહેજો. તો ભાઈ કદમગીરી ઉપર ચડી ગયા છીએ અને હે ને ભાઈ પહેલા ગેરમાં જ ગાડી ચડે છે, બીજા ત્રીજામાં તો કે એક ગેર પડતો જ નથી. પહેલા ગેરમાં ટુ વ્હીલ હાલે છે અને ફોર વ્હીલ ઉપર માંડ ચડાવી હતી. હે ને ટુ વ્હીલ એટલી છે ભાઈ, એવું છે. ફોર વ્હીલ એટલી ચડી છે ને બાકી છે ને બધા હાલીને આવે છે. અને અહીંનો નજારો વ્યૂ બતાવું તમને. જો ભાઈ હોય આમ ગજબ છે. આ હે ને ભાઈ શેત્રુંજી ડેમ છે, આપણો જે પાણીનો પર્વત છે ને, પાણીનો એ છે. અને અહીંયા ને અમુક જગ્યા મકાન છે, આ જો તમે. અને એને ભાઈ અલગ વસ્તુ છે અહીંયા. આવો નજારો જોવો ને તો તમારે છે ને ભાઈ કદમગીરી આવવું પડે. જો તમે કદમગીરી વસ્તુ જ અલગ છે. વાહ ભાઈ વાહ, એને ભાઈ નજારો અલગ જ છે, તમે જોઈ લો. તો હાલો હજુ તો કદમગીરી ઉપર જવાનું છે, તો કન્ટિન્યુ છે ને બન્યા રહી ગયો. ચાલો ભાઈ આપણે છે ને મંદિરે ઉપર આવી ગયા છે. અહીંયા ફોટાને ની બધી અલાવ નથી ભાઈ, તો આપણે છે ને નીચેનો રસ્તો તમને બતાવવાનો છે. હે ને ભાઈ આ રસ્તો હતો, આ બધું ચડે છે વાહન. હજુ તો જો તમે અમુક ટકા છે ને ભાઈ અહીંયા છે ને માર્ગમાં વચ્ચે ગાડીઓ મૂકી દીધી, જો એવું છે. આ હે ને અદ્ભુત રસ્તો છે ભાઈ. ઓલો બંગલો તો ભાઈ આનાથી ને નીચો છે, જો તમે મોરારી બાપુનો. આવું છે ભાઈ. હાલો કન્ટિન્યુ બના રહેજો, મજા આવશે. હજુ તો બતાવશું, બના રહેજો. ચાલો ભાઈ હવે છે ને 1 વાગી ગયો છે અને અત્યારે નીચે ઉતર્યું છે. તમે જોઈ શકો છો આ એનો છે ને ભાઈ નજારો તો તમે ઠેઠ સુધી જોતા દો છો, પણ હજુ એકવાર અમે ઉતરતા તમે બતાવી દઈ ભાઈ. પ્રસાદીનું ભાઈ અહીંયા અવેલેબલ છે, જો ભાઈ. હા વાહ ભાઈ વાહ. ચાલો અમે આવી ગયા છીએ કદમગીરી પર્વત પર. કદમગીરી પર્વત
એમ હા, પાલીતાણાની તપોવન ભૂમિ એટલે કદમગીરી પર્વત. ઊંચા ઊંચો હા, ઊંચા મિની આપણે મિની માઉન્ટ આબુ કહી માઉન્ટ શકાય. આબુ કહી શકાય ભાઈ. ત્યાર પછી આ બાજુ આપણે જોવા મોરારી બાપુ, પરમ પૂજ્ય મોરારી બાપુનું ત્યાં નિવાસસ્થાન આપેલું છે. મોરારી બાપુ જ્યારે અહીંયા સપ્તાહ કરવા આવે, કોઈ ધાર્મિક પ્રસંગમાં આવ્યા હોય ત્યારે તેઓના આરામ માટે આ બંગલો આપેલો છે એમ મોરારી બાપુને. મોરારી બાપુ, પરમ પૂજ્ય મોરારી બાપુ. વાહ ભાઈ વાહ. અને અહીંયા આવીને એક આહલાદક આનંદ આવે, પ્રકૃતિનો બધો આપણને એક લાવો માણી શીખવી. આપણે અહીંનું વાતાવરણ એકદમ સ્વસ્થ અને સારું, જેથી કરીને હરિયાળું જોઈએ તો એમ કહી શકાય કે આંખોના નંબર પણ ઓછા થઈ જાય એવી હરિયાળી સામે દેખાય છે. વાહ તમે ભાઈ. હરિયાળી બતાવી દો. સરસ મજાનું ભાઈ છે ને, મસ્ત મજાનું ભાઈ. થોડું થોડું આપણને શીખવાડે છે અને કહે છે એવું છે, પણ આનો નજારો ભાઈ અલગ વસ્તુ અલગ છે. એમાં કાંઈ રોનક છે ભાઈ, ફરવા લાયક સ્થળ છે. એક જોવો ને તો માઉન્ટ આબુ જ ગણી એમાં લેવાનું. વરસાદી માહોલ છે. વાહ, આમ જો વાદળ તમારે આમ ગમઘોર થઈ રહ્યા છે, નીચે આવું આવું થઈ રહ્યા છે હવે. જેડા જેડા માનવી જેડી વાદળીઓ વતકાણી અને વાદળીઓ આમ જો મૂકી છે ઢીલી આવે. ઓ ભાઈ ભાઈ, વાહ, સરસ મજાનું. તો ભાઈ વાગી ગયો છે એક ને અમે છે ને બહુ ઉચ્છા અધર છીએ હજુ તો હવે જવાનું છે અમારે ઘરે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. પાલીતાણા જવાનું છે હજુ શોરૂમે, તો કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો ભાઈ, હવે છે ને નીકળી ગયા છીએ અમે કદમગીરીથી. અને હે ને અહીંયા ગાડીની ચાવી બંધ કરી દેવાની ખાલી, અને છે ને એમને આમ ગાડી રેડી હેલી જાય. હમણાં છે ને પહેલા ગેરમાં ચડાવી પડી હતી, અત્યારે છે ને રેડી હેલી જાય છે. માતાજીએ સ્કીમ આપી હતી કે તમારે સડવામાં પેટ્રોલ મળશે, ઉતારવામાં નહીં પડે. એમ ઓફર તો અમુક ટકા ભાઈ અહીંયા ગાડીઓ મૂકી દે છે, અને કોણી વળાંક જ હાવ વળાંક છે. હવે તમને રસ્તો વળતાનો બતાવી દઈ, કેમ કે જાતા ગાડી ન ચડતી ને એટલે નહોતા બતાવતા. અને અહીંયાનો છે ને ભાઈ વ્યૂ અલગ જ છે કંઈક.